સદગુરુ મહારાજ ધારેલા હરિગુરુ સંતો કી જય અને બધા ભક્તો કી જય ભક્ત બહેનો કી જય પૂજ્ય કોંજીરો મહારાજ જય કી ધન્યવાદ. આજનો જે પ્રસંગ હરખે અને મોટા ઉમાવેથી મફાજીના દ્વારે એમના સુપુત્ર એમનું કુટુંબ પરિવાર મળી એમના ઈષ્ટદેવ જેને કહેવાય આ તો આપણે એને પારસ થાય તે દાડે ખબર પડશે કે મહાપુરુષ કોણ છે. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય અને પરિબ્રહ્મ નારાયણનો અવતાર. પણ જો આપણને જો એ આર્ય ખબર પડે આ તો તમારો ભાઈ ખુલી જાય, સમજી લે. હમણે બહુ સરસ જે કોઈ આપણને માર્ગદર્શક કર્યું. મનુષ્યનો અવસર શા માટે મળ્યો એવો બાપુએ કીધું. હા, એવું નથી ખાવું પીવું ધંધો કરવો સૂઈ રહેવું મોત આવે તો મરી જાવ આ માટે મળ્યો નથી. આ તો પશુનું જ્ઞાન છે અને આપણે માણસ છીએ. જો કદાચ આટલું હોય તો એમને આપણામાં શું ફરક છે? આહાર મિથુન ભયની નિંદ્રા આ પશુ કરે અને આપણે એટલું કરે તો એમને આપણામાં કોઈ ફરક ખરો? એટલે સંતોએ પછી ઠપકા પણ દીધા. ઢોર ઘડતો મનુષ્ય ઘડ્યો ભૂલ્યો સિંગને પૂંછ તુલસી હરીની ભક્તિ વણા ધીક દાઢીને ધીક મૂસ કે તને ઘડવાનો હતો ઢોર અને ઘડાઈ ગયો મોણા. દાઢી છે અને પૂંછડું ગણતો શું ગણી દે અને મૂસું છે અને શેગડો પેલું મારકાનું ઢોરું હોય ને આ કોકને બીવરાવા રાખે. મૂસું છે અને શેગડા અને આમ કરીને આમ બે હાથ કરે તો 4 પગ તારે છે 4 પગ તારામાં ને એમાં કોઈ ફરક છે ને. એટલે મહાપુરુષે કીધું કે કદાચ ગાય ભેંસ બળદ કે જે કોઈ હોય એનું હાડકું કોમમાં આવે, એનું ગોબર કોમમાં આવે, એનું મોસ કોમમાં આવે, એનું સોબડું કોમમાં આવે અને આપણે તો કોઈ ના કરીએ તો 12 મણ લાકડા ના માથે કાઢો ભાઈ કાઢો. આખું ગોમ પૂછી મળે. સાચી વાત ને? અને જો કદાચ થોડુંક ભજન કરો તો મહાપુરુષે કીધું કે પશુ કી પનિયા બને નરકા કશું ના હોય. જો નર એસી કરણી કરે તો નરકા નારાયણ થાય ને ભગવાન ચોથ હોય આવશે. આ સંત હરિકા પોળિયા કુંસી ઉનકી આશ ગરજવાન કો દે છે સુંદર ખોલે દ્વાર. વિચાર કરો ભજનમાં આપવું સંત મહાપુરુષ શું કહેવા માગે એનો આપણે હંમેશા વિચાર કરવો. લેબડામાં લેબોળી બહારથી આવે મોંથી આ તો ખબર પડે ને ક્યાંથી આવે મોંથી. અને ઓબામ કેરી ક્યાંથી આવે મોંથી આવે ને. અને આ કેરીમાં કોઈ અંજીસર મારીને રસ ભરે છે ચોથો આવે. આ ડોકરો કે ડૂકરી ચોથો આવે. કોઈને ડોહો થવું હતું? તમારે કોઈ ડોહો થવું હતું? ચોથો આવ્યો કહો કોઈ બારથો આવ્યો હોય બારથો આવતો હોય તો આપણે આપવા જઈએ. તમારે કોઈ થવું ડોહો? જો બારથો આવતો હોય તો અમારે ડોહો થવું નહોતું. એટલે ચોથો ભગવાને આવશે ને કે જો કોઈ દોડશે અહીંયા કોઈ છે નહીં આ સંતાન મોનશે નહીં તો આપણી શી દશા થાય? એટલે સંતે કીધું કે તીરથવટમાં બહુ ફરે જાય બદરીના બેટે બારી વાસના બહુ ફેલાવે નજર ના રાખે બેઠે જેની શુદ્ધતા સુખડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે પડ્યું અહીંયા ખોળે નહીં ખોળે શેટે. આ દુરિયા ધનુષ છે. કોણ છે? શેટે શેટે ખોળે દુરિયા ધનુષ પડ્યું અહીંયા ખોળે નહીં ખોળે શેટે. આત્મા અંતરમાં રહે ભજન કરો તો આ દિલ દરિયામાં દિયો ડૂબચી સીધ ફરો શેટે. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા તો નાદ બુંદના વર પરણાવીને ઘેર લાવે તો શુદ્ધતા શબ્દને વેટે. પછી કોઈ વાયદો રહે. અને કદાચ જુઓ તીરથ ને વ્રત ને ઉપાસના ને મંદિર ને આ પાઠ ને દીવાના કોણ કરે?
કુંવારી દીકરી હોય વ્રત કરે, તીરથ કરે, ઉપાસના કરે, કુંવારી હોય, આને શા બદલે કરે? પતિ કે મને સારો મળે, દારૂડીઓ ના મળે, જુગારીઓ ના મળે, આવું મેળવવા માટેના એને વ્રત છે. આના પેલા 60-70 વર્ષવાળા કરી હોય ને શું મેળવવું એમ મેળવાય કોઈ વાંધો નહીં, આપણે ભલે કરતા પણ આમ કોઈ વિચાર કરો છો કે નહીં એમ. હા, અને જ્યારે આને એ માટે તીરથ વ્રત કરે, ઉપાસના મંદિરના બધું એમ થાય. અને જ્યારે એને હબકણ થાય વેદ વિધિ સહિત એના લગ્ન થાય. કુંવારી હોય એટલે કરે, એક ઢેગલો કરે અને એક ઢેગલી કરે અને વિવાહનો ગોણાઈ ગાય. પણ કોઈ હાસું છે? નાના છોકરાઓ એટલે કરે ને, નાની છોડીઓ ઢેગલા રમે ને, ઢેગલો કરે ને ઢેગલી કરે ને પરણાવે, પણ કોઈ હાસું છે? પણ એને વેદ વિધિ સહિત એનું હબકણ લગ્ન થાય અને એને 4 મંગળી થઈ અને આ દીકરીને એના હારે મેલા પરિવર્તન એટલે આ ઢેગલાના પોટકા ઉપાડીને એને હારે જાય. હા, અને કદી ઢેગલાનો પોટકા ઉપાડીને એને હારે જાય એના હારીએ શું કે ફલોણા કે ગોડું લાગે. એટલે આ પોટકા પડ્યા રહે. એટલે મહાપુરુષે કીધું કે ઢેગલા રમેત ના રમણા સાધુ કોઈ રમણા. એટલે આ ઢેગલાની રમેત તમે વિચાર તો કરો. ભજનમાં ભલે ઓછું જવાય ચાલશે, ઊંદડું સીતર્યું હોય ઊંદડું મનાડું ફળ ભરે ચમકો, અરે ભૂડું ફૂટી જાય. આ જનાવરને આટલી ખબર પડે છે, ભૂડું ફૂટી જાય. પ્લાસ્ટિકના ફૂલે ભમરો બેહે. આ જનાવરને ખબર પડે છે. અને ગોગ દોર્યો હોય કે ભલો કરી દે, બાપો હોય ગયા. જેટલી અંધશ્રદ્ધા. એટલે આવું કોઈ છે ને. આના માટે સત્સંગી બુદ્ધિ વધે. અમને કીધું કે ઓછે વધે ઘાસ. કુસંગના સંગમાં થાય બુદ્ધિનો સત્સંગે સુખ ઉપજે, બુદ્ધિ નિર્મળ થાય. જેવું સુખી છો સર્વદાય મહાપુરુષોથી મળી જાય. સત્સંગ કી આધી ઘડી સમરણ વરો 50 અંટ હેડે બાર્યો માસ ઇન્દ્રની એક ઘડી જમા. વશિષ્ઠ મહારાજનો લવ સત્સંગ અને વિશ્વામિત્રજીનું 80,000 વર્ષનું તપ સત્સંગના તોલે આવ્યું. એક મહાપુરુષનો એક શબ્દ એક સોટો ઉતરી જાય ને તો મરદું બેઠું થાય. આ મહાપુરુષો મર્દ બેઠા કરે. ડુંગળી વાજણનું દૂધ કોઈ દાડો પાત્ર સિવાય ના ઠેરે ને. અને પાત્ર ના હોય પીરશું હોય ને હરુપારું તો હુંહરું નીકળે. ઓતળે ફાટી દો ને કાગળ ફૂટી દો. એટલે આખા ભક્તિ કીધું કે ઓછું પાત્રને અદકું ભણ્યો, વડકણ ઓવી દીકરો જણ્યો, મારકણી વોડને સોમાહું માલી હોમો શિયાળો ભર્યો. આ કોઈ બાજુ રાખે? કડકણો કૂતરો નડકવા હાલ્યો હોય. મરકટની પીવે મંજીરા. આખો કહેવાનાથી હવ કોઈ બીઓને કોઈ ધીરે. હા, આ વડકણથી 3 માણસી સોમાહાના વેલા ગાધા ને હોમો શિયાળો હોય. હજા વધારે પેલી છે. હા, કૂતરો બેન લડાક હતા અને 4-5 દીકરીઓ હતી. પાછળથી દીકરાનો જન્મ છે. આયા પછી વધ્યું કે અને કૂતરો કરતો હતો ને એ અડકાયો છે. એટલે આયો કોઈ બાજી રાખે? અને પેલા ગામમાં બીવરાતા હતા ને હીરાઈ પાછા દારૂ પીવે. આયો કોઈ બાજી રાખે? એટલે આ પ્રમાણેનું હોય. આ તો કોઈ દાડો મેળ આવતો નથી. ગમે એટલા વર્ષ હું તો કહું છું આખો કે 53 વર્ષ સુધી આવ્યું મેં કર્યું. ટીલા, ટબકા, જટા, પટા, દાઢા, ફેટિયા, મણકા, આખો રંગણો. પણ જ્ઞાન શું? અને જ્ઞાન શું 53 વર્ષે એને. અને 53 વર્ષે જ્ઞાન શું એટલે એને જાહેર કર્યું. ટીલા કરતાં 53 ગયા, જપમાળા કર નાકા ગયા, કથા સુણીને ફૂટ્યા કોણ. આખો કહેતો એના શું ભ્રમ જ્ઞાન. તીરથ ફરીને થાચા ચરણ તો એના પોમાં હરીનું ચરણ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પોણી ભાળીને કરે સ્નાન, તુલસી દેખીને તોડે પોદ. આખો કે બહુ ઉત્પાદી ઘણા ભગવાન ચોની રે વાત. જોજો રે જોજો મોટાના પોલ પેપરમાં આવે ખબર પડે. હા, આમ તો કે આવે પેલા દ્વારકામાં બાપુ છે ને પેલા આવા મંત છે, પણ એના પેપરમાં આવે તાર ખબર પડે.
આશારામનું આવે ને એમ એવું આવે ને તાર ખબર પડે. જોજો રે જોજો મોટરના પુલ ઉજોડ વાંચે વાજા ઢોલ ઢોલ જમન તને અંધા મળ્યા એમ તલામાં કોદરા ભલ્યાની ના થાય ઘે કે ના થાય ઘોણી કહે આખો વાત આપણી ધોણી. ઓધળો સસરો ને સણકલ વહુ કથા ઓભળવા હાલ્યા હોઉં કીધું કોઈ ને ઓભલ્યું કશું આવું ઓખાનું કાગળ ગાલી કશું મેળ પડે ઊંડો કૂવો ને ફૂટેલી બોક શીખું ને ચોભલ્યું સર્વે હોક બળદની તે કેમ થાય ગાય મનુષ્ય મિથ્યા કરે ઉપાય જ્ઞાન વગરની વાત એમાં ના લેવા કે દેવા. હવે તો હરીને પોતે આખો હરીના ભેળો ફરે આપણે બધા હરીમાં હાલવું હરીમાં ચાલવું હરીમાં અડી રહ્યા હાથ હવે ચો ખોળો જીનો નાથ અખે કર્યો ડખો ગોપાળે રહેશી જે બુટે કર્યો ખૂટો નરહર કે હોય શીરા આ મહાપુરુષો કહે ઓય રે ભાઈ ઓય રે એટલે આપણે પદ બોલીએ હવે સદગુરુ મહારાજ